विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। अज्ञानतिमिरान्धानां ज्ञानजनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीमद् राजचंद्र वचनामृत पत्रांक 935 વવાણ્યા જ્યેષ્ઠવદી અમાસ બુધ 1956। ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતા પણ જેનો એક સમય માત્ર પણ વિશેષ મૂલ્યવાન છે એવો આ મનુષ્ય દેહ અને પરમાર્થને અનુકૂળ એવો યોગ સંપ્રાપ્ત છતાં જો જન્મ મરણથી રહિત એવા પરમપદનું ધ્યાન રહ્યું નહીં તો આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંત વાર ધિક્કાર હો। જેમને પ્રમાદનો જય કર્યો તેમને પરમ પદનો જય કર્યો। વિવેક ચૂડામણી ગ્રંથમાં શ્રીમદ શંકરાચાર્યજી કહે છે 3 ચીજ દુર્લભ છે, મનુષ્યપણું, મુમુક્ષુપણું અને મહાપુરુષનો યોગ। આ 3 જો સંપ્રાપ્ત થાય તો પછી મોક્ષ દુર્લભ નથી, સુલભ છે। મનુષ્યપણું, મુમુક્ષુપણું અને મહાપુરુષનો યોગ। ઉત્તરાધ્યયન સૂત્રમાં જ્યાં 10 પ્રકારે મનુષ્યપણાની દુર્લભતા બતાવી છે ત્યાં એક દ્રષ્ટાંત અપાયું છે કે શરદ પૂર્ણિમાનો દિવસ છે, રાત્રિનો સમય છે, ચંદ્ર પૂર્ણ કલાએ ખીલ્યો છે, ચાંદની સરોવર પર પડે છે, એક કાચવો પાણીના ઉપરના સ્તર પર તરી રહ્યો છે, આ ચાંદનીનો અનુભવ કરી રહ્યો છે। એને વિકલ્પ આવે છે કે જે આનંદનો અનુભવ હું કરું છું એ મારી કાચબી પણ કરે, એની મિસિસ, એટલે કે એને હું લઈને આવું કે એ પણ માણે। આ કાચબીને શોધવા જાય છે, એટલી વારમાં વાદળો આવી જાય છે અને ચાંદની ઢંકાઈ જાય છે। પાછા આવા યોગ, શરદ પૂર્ણિમાનો દિવસ, રાત્રિનો સમય, ચંદ્ર મધ્ય આકાશે, એની ચાંદનીનું સરોવરમાં પડવું, એ જ વખતે સરોવરના ઉપરના સ્તર ઉપર તરવું, આટલા બધા સંયોગ પાછા સંપ્રાપ્ત થવા કદાપી થઈ શકે, પણ ગુમાવેલો મનુષ્ય ભાવ પાછો પ્રાપ્ત થવો દુર્લભ છે। ત્યાં સુધી કીધું કે પ્રશાંત મહાસાગર પેસિફિક ઓશન, એના એક છેડેથી સોય નાખો ને બીજા છેડેથી દોરો છે, અમેરિકાના છેડેથી સોય નાખો ને જાપાનના છેડેથી દોરો નાખો, અને વેવ્સના કારણે આ બંને પાસે આવતી જાય ને સોયમાં દોરો પરોવાય, એ હજી સુલભ છે, પણ ગુમાવેલો મનુષ્ય ભાવ પાછો પ્રાપ્ત કરવો બહુ બહુ દુર્લભ છે।
અહીંયા જેમ કહ્યું તેમ ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતા પણ એક સમય માત્ર પણ વિશેષ મૂલ્યવાન છે. અર્થાત આ જાગવાનો અવસર છે, લિમિટેડ ટાઈમ છે, અનલિમિટેડ કામ છે. એવા કઈ મોટા આયુષ્ય નથી સાગરોપમના કે કરોડો વર્ષોના. 70, 75, 80 સુધી પહોંચે તો આપણે થયું ઘણું જીવ્યા. લિમિટેડ સમયમાં એ અનંત પુરુષાર્થ, અનલિમિટેડ પુરુષાર્થ. મૃત્યુ પામીએ એટલે આપણો એક ફોટો મુકાય, બર્થ ડેટ હોય, ડેથ ડેટ હોય, વચમાં એક નાનકડો ડેશ હોય. એ નાનકડો ડેશ એટલે આપણું આખું જીવન. બર્થ ડે, ડેથ ડે અને વચમાં એક નાનકડો ડેશ હોય. ટક 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 ઘડિયાળ કરી રહી છે, મારી પણ કહી રહી છે કે પલ પલ આયુષ્ય કટ 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 થાય છે, કટ થાય છે. ચૂકશો નહીં. ઇટ ઇઝ ઇધર યુ યુઝ ઇટ ઓર યુ લૂઝ ઇટ. દૂધનો કાં તો ઉપયોગ કરો અને કાં તો દૂધ નકામું. કલ્પના કરો કે કોઈક આપણે કહે કે એક રૂમમાં પુષ્કળ 2000 રૂપિયાની નોટો છે. જેટલી તમે ગણી શકો એટલી તમારી. 3 દિવસનો મહોત્સવ છે, 3 દિવસ આપ્યા અને જેટલી તમે ગણો એટલી તમારી. ત્યાં પથારી છે, ટેલિવિઝન છે, રાજકોટની જલેબી છે, જે પેલું સ્પેશિયલ આઈસ્ક્રીમ હોય તે છે. કોણ મૂરખ એક સેકન્ડ પણ સૂશે? 3 દિવસમાં જેટલું બને એટલી નોટ જો ગણી લે તો પાછી કોઈ ઉપાધિ ના રહે. કોણ એ પથારી પર સૂશે અને કોણ યુક્રેન ને રશિયાના સમાચાર જોશે અને કોણ જલેબી માટે ટાઈમ વેસ્ટ કરશે અને કોણ આઈસ્ક્રીમ માટે વેસ્ટ કરશે? 3 દિવસ કીધું, બાળપણ, યુવાની ને વૃદ્ધ અવસ્થા. જેટલું લૂંટાય એટલું લૂંટાય. સાર્થક કરવાનો છે આ મનુષ્ય ભવ અને તે વિશે વિચાર કરીએ છીએ. યુ નીડ ટુ કલ્ટિવેટ. સેકન્ડ વર્લ્ડ વોરમાં એક વોર પ્લેન બર્માની ટેરિટરીમાં કોઈ ખેતરમાં એ વોર પ્લેન પડ્યું. એનિમી ટેરિટરી હોવાના કારણે પાયલટ તો ભાગી ગયા પણ પ્લેન ત્યાં પડ્યું રહ્યું. 2 સીટર પ્લેન હશે. હવે જેનું ખેતર હતું એ ખેડૂતે એને જોયું. થોડા દિવસ તો ખાલી જોઈ રાખ્યું કે કોઈ આવીને લેશે, પણ કોઈ આવ્યું નહીં. એને થયું એનો ઉપયોગ કરું, આવી સરસ ચીજ મારા ખેતરમાં આવી છે તો એનો ઉપયોગ કરું. બળદ જોડ્યા અને હા, આવું જ હસવું આવતું હશે જ્ઞાનીઓને પણ. બળદ જોડ્યા અને ખેતીમાં એનો ઉપયોગ કર્યો. થોડા દિવસ પછી શહેરમાં જવાનું થયું. એને જોયું કે ત્યાં કાર, મોટર, વ્હીલ્સ હોય. મારી પાસે જે ચીજ છે એમાં પણ વ્હીલ્સ છે, ટાયર છે, તો એનો ઉપયોગ હું કારની જેમ કેમ ન કરું? એટલે પછી શીખી લીધું અને કારની જેમ એનો ઉપયોગ કરે, પ્લેનનો. કારણ કે એટલી સમજ અને તેથી એનો ઉપયોગ એ પ્રકારે કરે. એક દિવસ એને ત્યાં એક મિત્ર આવ્યો. મિત્રે આ જોઈને કીધું કે આ કાર નથી, આ તો પ્લેન છે. આને તો આકાશમાં ઉડાવી શકાય એવું છે. એનો આવો ઉપયોગ કેમ કરે છે? એની પાસે વિદ્યા શીખીને પછી આકાશમાં ઉડાવવા લાગ્યો. આપણે પણ એવા જ સમર્થ પુરુષ મળ્યા છે. આ મનુષ્ય ભવનો ઉપયોગ બળદ જોડીને અર્થ કામ માટે કરતા હતા. એ જ વિકલ્પો, એ જ વૃત્તિ અને એ જ વર્તન. ત્યાં કંઈક થોડો શાસ્ત્ર અભ્યાસ વગેરે કરી અને શુભ પ્રવૃત્તિમાં જોડ્યો. કારની જેમ એનો ઉપયોગ કર્યો. કોઈ મહાપુરુષની પ્રેરણા અને ઇન્સ્ટ્રક્શન્સ, માર્ગદર્શન થકી હવે અધ્યાત્મના આકાશમાં
રૂપમાં ઉડવાનું સમજ મળી છે. બેને કહ્યું તેમ વીર્ય પણ ઉલ્લસિત થયું છે, એ વિવેક પણ જાગ્યો છે, જ્ઞાનીના વચનોનું સ્મરણ પણ રહ્યા કરે છે. તો એ સમાધિ તરફ, કે જે સમાધિ જીવન દરમિયાન પ્રભુને રહી અને મૃત્યુ જેવા પ્રસંગમાં પણ એ સમાધિમાં કોઈ ફેર પડ્યો નહીં. એને તમે સમાધિ મરણ કહ્યું, પણ એ દિવસની કોઈ ઘટના નથી. અરે જ્યારે દેહથી આત્મા ભિન્ન અનુભવાયા 1947માં શુદ્ધ સંકિત પ્રકાશ્યું, ત્યારે જ દેહ વિલય તો થઈ ગયો હતો. હવે તો માત્ર અંતિમ સંસ્કાર થયો. દેહ વિલય તો ત્યારે જ થઈ ગયો જ્યારે હું જોડાયો આત્મ સ્વરૂપ સાથે. હું દેહ સાથે નહીં, મન સાથે નહીં, દેહના ધર્મ સાથે નહીં, મનના ધર્મ સાથે નહીં, આત્મ ધર્મમાં જ્યાં હું અહમ મમ જોડાયો ત્યારથી દેહ વિલય થઈ ગયો. શું કરવું? એક ભાઈને પત્ની લગ્ન કરવાતા, તો કે હું છાપામાં એડવર્ટાઇઝમેન્ટ આપું છું, પત્ની જોઈએ છે. એના કાકાએ સમજાવ્યું કે પત્ની જોઈએ છે એમ ના બોલાય, કન્યા જોઈએ છે એમ બોલાય. પછી ફેરા ફરીને એને પત્ની બનાવવાની હોય. એ મનુષ્ય ભવ તો એક અવસર છે, પણ એને સાર્થક કરવા માટે કોઈ મહાપુરુષના માર્ગદર્શન અનુસાર અંતરયાત્રામાં ઉતરે તો કામ થાય. અંતરયાત્રા વિશે સાંભળ્યું તો ઘણું છે, પરંતુ જેમ કીધું તેમ શ્રવણ ઉપરાંત પ્રયોગાત્મક અભ્યાસ કરી ભાષણ અને વેદનની ભૂમિકા સુધી જો પહોંચી શકીએ તો જ આ જન્મ સાર્થક છે. There are 4 types of people, 4 types of personalities: lazy, busy, crazy, easy. 4. હું 4 ઉપર તો બોલી નહીં શકું, એક ઉપર જ બોલીશ, પણ સમજાવી લઉં. લેઝી એટલે હા, તમારી ઉંમરને તમારી ભાષામાં જેને કહેવાય ચીલ. બધું શ્રેય અને પ્રેયનો વિવેક. બેને કહ્યું શ્રેય વિવેક, નિત્ય અનિત્યનો વિવેક, શ્રેય પ્રેયનો વિવેક. શ્રેયને પસ્પોન જ કરતા જવાનું ત્યાં સુધી કે પછી એ પ્રોગ્રામ કેન્સલ કરવાનો આવે. એને લેઝી કહેવાય. You go on delaying, postponing. 1 second you postpone and you have lost. I'm not saying 1 hour. 1 second you postpone એટલે એનો મહિમા ઘટી ગયો છે તારા અંતરમાં. હવે બધા ભૂતડાઓ આવીને બીજી નકામી ચીજોને પ્રાયોરિટી મળી જશે. So lazy people are those people who they just don't plan anything, may it be their worldly life or spiritual life. And when you fail to plan, you are actually planning to fail. When you fail to plan and remain disorganized, you are actually planning to fail. તો એક પ્રકારનું આ વર્ગ છે who are lazy. બીજા છે very busy. They have no time. મારે આના ઉપર આજે બોલવું છે અને આમાંથી કઈ રીતે અંતરયાત્રા શરૂ કરી શકે. વેરી બિઝી. કાં તો લક્ષ્મી અધિકાર ને પરિવારની વૃત્તિ ને પ્રવૃત્તિમાં વેરી બિઝી, વેરી ઓક્યુપાઈડ, એન્ગેજ્ડ, અને કાં તો બાહ્ય ક્રિયામાં અને એની ગણતરીમાં અને એના ઉપર ટીક મૂકવામાં એટલો બધો બિઝી કે એનું ફોકસ જ ભીતર જતું નથી. સો લેઝી, બિઝી. હું ચારે સમજાવીને પછી બિઝી પર આવું છું. લેઝી કાંઈ ન કરે, જસ્ટ ડે ડ્રીમિંગ, નથિંગ એલ્સ. બિઝી કાં તો સાંસારિક પ્રવૃત્તિ કાં તો તથાકથિત ધાર્મિક પ્રવૃત્તિ કે ક્રિયાકાંડોમાં બિઝી, પણ જેનું ફોકસ અંતર્ભેદ નકાય જેવું છે. બાહ્ય ક્રિયામાં રાહ છતાં અંતર્ભેદ નકાય. ધ ફોકસ ડઝ નોટ ટર્ન વિધિન. ત્રીજું છે ક્રેઝી, એટલે રિએક્ટિવ.
નાની નાની વાતમાં રિએક્ટ કરે. ગઈકાલે જેમ કીધું ને, મનનું કામ શું છે? માઇન્ડ એન્ડ ઇન્ટેલેક્ટ, મન અને બુદ્ધિ. મનનું કામ છે કોઈ બી નાની ઘટનાને મોટી માનવી, અને સદબુદ્ધિનું કામ એ શું છે કે મોટા નાની સમજવી. સદબુદ્ધિ તો ત્યારે આવે જ્યારે જ્ઞાની પુરુષનું પડખું સેવ્યું હોય ત્યારે. તો ક્રેઝી આર ધોઝ પીપલ હુ આર વેરી વેરી રિએક્ટિવ. હંમેશા વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે ફરિયાદ રહે અને ફેરફાર કરવાની વૃત્તિ રહે. એક વ્યક્તિએ ફોન કર્યો, બહુ ભૂખ લાગી હતી, પિઝા હાઉસમાં, કોઈ પિઝા હટમાં કે કશે ફોન કર્યો, મને આવો પિઝા જોઈએ છે, આવા ટોપિંગ્સ જોઈએ છે, આવી આવી ચીજો જોઈએ છે, અને 30 મિનિટની અંદર આવી જવો જોઈએ. બહુ ભૂખ્યો હશે. 20 મિનિટ પછી પિઝા આવ્યો, એકદમ ખુશી ખુશી ખોલ્યો તો એને જે ટોપિંગ બોપિંગ બધું, જે સોસ કે જે ટોપિંગ કે જે બધું એને ઓર્ડર આપ્યો, કશું નહીં, ખાલી પેલું નીચેનું પડ શું કહેવાય, જે કહેવાતું હોય, હા, બેઝ ઓકે, તો બેઝ જ હતું. એટલો બધો ગુસ્સો, અને પછી તરત જ ત્યાં ફોન કરે કે હું તમને કોર્ટમાં ઘસડી જવાનું છે, તમે જે મેં માંગ્યું એ ન મોકલું. પહેલાં એ એટલું જ કીધું, યુ માઇટ હેવ ટર્ન ઓપન ધ પીઝા અપસાઇડ ડાઉન. ઉલટો ખોલ્યો છે તમે, બીજું કાંઈ નથી. સો the tolerance power is so less, endurance power is so less. અથવા તો સહન કરવાની, we don't have space between seeing and reacting. That thinking process doesn't go. એટલે એટલા જલ્દી રિએક્ટ કરીએ, પણ બહારના ફેરફારો કરીને આખું જીવન કાઢ્યું, હજી સુખી થયા નહીં, શાંત થયા નહીં, સંકલ્પ વિકલ્પ રહિત થયા નહીં. જે બેને કીધું સમાધિ, કે જેમાં સંકલ્પ વિકલ્પની અતિ મંદતા થઈ હોય, અને એક આત્મભાવ, જ્ઞાયક ભાવમાં જ એની સ્થિરતા હોય, બીજા પર સંબંધીના સંકલ્પ વિકલ્પની મંદતા હોય, નોટ ટુ બી સીન. You always want to change. Suppose you go with your friends to some hill station અને ત્યાં સનરાઈઝ પોઈન્ટ પર ગયા, અને તમને તો બધું જ જોઈએ છે, પર્વતો બી જોઈએ, સન પણ જોઈએ, અને તમારા 5 ફ્રેન્ડ બી જોઈએ, બધું ફોટામાં આવવું જોઈએ, પણ બધું આવતું નથી. હા, કેમેરા રાખ્યો છે પણ આવતો નથી. જો 5ને લેવા જાય તો સન જ નથી આવતું, સનને લેવા જાય તો 3 ફ્રેન્ડ જ આવે છે. તો આવામાં શું કરવું? હું 2 ઓપ્શન આપું છું. આજકાલ શું છે, તમારી બધી પરીક્ષા મલ્ટિપલ ચોઇસ જ હોય છે. હા, 4 હું જ આપી દઉં, 2 એમાંથી એક તમે સિલેક્ટ કરજો. કાં તો ચેન્જ ધ હોલ એટમોસ્ફિયર, કાં તો ચેન્જ યોર એંગલ. બધા જ એમ કે છે, તો મને બોલાવ્યો કેમ જો ખબર જ હતી? It is so simple, just change your angle and everything is fine. But you want to change the whole atmosphere. આખા જગતને ફેરફાર કરીને તારે સુખી, શાંત, સમાધિસ્થ, સુરક્ષિત થવું છે, અને એના કારણે સંકલ્પ વિકલ્પની વૃદ્ધિ થાય છે. તો પહેલો છે who is lazy, second is very busy, third is very crazy, fourth is easy, very easy. He does all his work with perfection and detachment. પરફેક્ટ બી કરે છે અને અલિપ્તતા બી છે, ડિસ્પેશન બી છે, વૈરાગ્ય બી છે. મુનિમજી, તમારા મુનિમજી કેટલા પૈસાની લેવડ દેવડ કરે? પરફેક્ટલી કરે કે નહીં? હિસાબ પરફેક્ટ હોય, આપવાના હોય તો, લેવાના હોય તો, ગણતરી પરફેક્ટ હોય, પણ કંપનીને લાભ થાય, ઓફિસને લાભ થાય કે નુકસાન થાય, મારે શું? પરમાં કાંઈ પણ થાય તેમાં મને શું? પરથી લાભ નુકસાન, કે લાભ બી થયો કંપનીને કે જે બી દુકાનને, તો પણ મારું નથી, નુકસાન છે તો બી મારું નથી. કામ પરફેક્ટ કરે છે ને છતાં ડિટેચ. સો ઇઝી, ફાઇન. પુષ્કળ કાર્ય, કે જેવું પ્રભુનું જીવન જોઈ લો, પરફેક્શન બી એમાં પણ તમે જુઓ તો કાર્યમાં કેટલી દક્ષતા, કેટલું પરફેક્શન છે, અને છતાં પૂર્ણ ડિટેચમેન્ટ. ગાંધીજી જોઈ શક્યા. એવો કોઈ બહુ પ્રવચનો નથી, હા થોડી ઘણી વાર્તાલાપો થઈ હશે,
2 વર્ષનો સમય હતો તો ઘણું વાર્તાલાપ થઈ હશે કોઈ વાર, પણ એવું કંઈ આમ બેઠા હોય અને 2 કલાકના સત્સંગ કર્યા હોય એવો કોઈ ઉલ્લેખ નથી. ખાલી જોતા રહ્યા એ પુરુષને. સારું થયું પહેલા કેસમાં હાર્યા. આપણે પેલું ગઈકાલે હતું ને, સમ વોટ એવર હેપન્સ ફોર ગુડ, એમને પહેલું જ કેસમાં ધ્રુજવા લાગ્યા અને હી વોઝ નોટ સક્સેસફુલ. એટલે એમને થયું કે હવે રાયચંદભાઈની ઓફિસ પર બેસી એ જ હોશિયાર કોઈ દેખાય છે, હજી તો હોશિયાર દેખાય છે. અને પછી આગળ જતા જતા એક મહાત્મા તરીકેની ઓળખાણ થાય. એટલે આપણે પેલું જે નાટક બી કર્યું, મહાત્મા ના મહાત્મા, યુગ પુરુષ જે ડ્રામા. સો 4 થયા: લેઝી, બિઝી, ક્રેઝી, વાત વાતમાં રિએક્ટ કરે અને પછી સોરી કહેવાનો વારો એનો જ આવે. અને ચોથું ઇઝી. તો આપણે બિઝીથી ઇઝી થવું છે. બિઝી તો અમે પણ છે આશ્રમમાં. વહેલી સવારથી ચાલે તે છેટ 1-1.5 વાગ્યા સુધી ચાલે. તો બિઝી, માઇન્ડ ઇઝ એટ ઇઝ, કારણ કે દ્રષ્ટિમાં ફેર છે. સો હાઉ ડુ યુ ડુ ધેટ? પહેલાં તો મારે જાણવું છે. ઘણા લોકો ધ્યાન શિબિરમાં આવવું છે, સત્સંગ શિબિરમાં આવવું છે, એ જ રુચિ છે, એ જ કરવું છે, પણ સમય નથી, એટલું જીવન એટલા વ્યસ્ત છે. તો મારે પૂછવું છે કે તમે આટલા બધા વ્યસ્ત કેમ છો? વાય આર યુ સો બિઝી? બધા પાસે 24 કલાક જ હતા. ભગવાન મહાવીર પાસે બી, પરમ કૃપાળુ દેવ પાસે બી 24 કલાક હતા, ગાંધીજી પાસે બી 24 કલાક, મધર ટેરેસા પાસે બી 24 કલાક, મારી પાસે બી 24 કલાક, તમારી પાસે બી 24 કલાક. જેને જેને જે કરવું છે બધું આ 24 કલાકનો દિવસ મળ્યો છે. તો તમે આટલા બધા બિઝી કેમ છો? અને ગમે તેટલા બિઝી હોય, જો તમારો વેપાર સમુદ્રમાં રહેવાનો અને વાનવટુનો હોય કે શિપ ઉપર જ રહેવાનું હોય કે એવું કોઈ જાતની તમારી જોબ હોય, બીજી વિદ્યા આવડે કે નહીં આવડે, બીજી કલા આવડે કે ન આવડે, બીજું જ્ઞાન હોય કે ન હોય, સ્વિમિંગ તો આવડવું જ જોઈએ. ગમે ત્યારે કંઈક થાય તો કોઈ તને ઉપર લેવાનો નથી, ડૂબવાનો. એટલે તને ગમે તેમ કરીને સ્વિમિંગ ના આવડતું હોય તો તરતા શીખવું, અને આવા તરતા પુરુષ પાસે તરવાનું શીખી લેવું. એક વિશેષણ કપાવદેવ માટે હું આપું છું, તરતા પુરુષ. ચૈતન્ય ચક્રવર્તી, સાધુ ચરિત, અનેક અનેક, પણ તરતા પુરુષ ગમે તેવો કર્મનો ઉદય હોય ઉપર તરતા જ હોય. અને એ તરતા પુરુષ પાસે તરવાનું શીખી લેવું એ મહત્વનું છે. બરાબર? તો આટલા બધા વ્યસ્ત કેમ છો એનું કારણ પહેલા સમજો. આપણું વ્યક્તિત્વના 3 ઘટક છે: શરીર, મન અને આત્મા. 3 ડાયમેન્શન્સ છે. પર્ટિક્યુલર શરીર, મન અને આત્મા. 3 ઘટક છે: શરીર, મન અને આત્મા. શરીરની વાત કરું છું. શરીરની અમુક ડિમાન્ડ્સ છે, શરીરની અમુક જરૂરિયાતો છે. શું શરીરની જરૂરિયાત? ભૂખ, તરસ, પાણી નહીં, તરસ, ભૂખ, તરસ, આ શરીરની જરૂરિયાત છે, આ શરીરની માંગ છે, આ શરીરની ડિમાન્ડ. શરીરની ડિમાન્ડ્સ તમે પૂરી ન કરો, અને એક ત્રીજું બી લઈ લેજો, ઊંઘ. હા, બિકોઝ જે સૂતું નથી તો એની આંખ ઘેરાય છે, એટલે ઊંઘ પણ છે. ભૂખ, તરસ અને ઊંઘ. તો આ શરીરની ડિમાન્ડ્સ છે. શરીરની ડિમાન્ડ્સ તમે પૂરી ન કરો તો કષ્ટનો અનુભવ થશે કે દુઃખનો અનુભવ થશે. અને શરીરની ડિમાન્ડ્સ તમે પૂરી કરો, ભૂખની, તરસની, ઊંઘની, તો સુખ જેવું કંઈ છે જ નહીં. શરીરના લેવલ પર સુખ જેવું કંઈક છે જ નહીં. દુઃખની અનુભૂતિ નહીં થાય. બસ. કાં તો દુઃખની અનુભૂતિ થશે. શરીરના સ્તર પર સુખ જેવું કાંઈ નથી. પશુઓ શરીરના સ્તર પર છે, સુખ જેવું કાંઈ નથી. દુઃખ છે કાં તો દુઃખનો અભાવ છે. દુઃખની અનુભૂતિ છે કાં તો દુઃખના અભાવની અનુભૂતિ છે. આઈ એમ ક્લોઝિંગ ધીસ. શરીરની પણ ડિમાન્ડ છે. શરીરની ડિમાન્ડ છે ભૂખ, તરસ, ઊંઘ વગેરે. અને એ ડિમાન્ડ્સ જો પૂરી ન કરો તો એક દુઃખનો અનુભવ થાય, અને પૂરી કરો તો દુઃખની અનુભૂતિ ન થાય. બસ
કાં તો દુઃખ છે શરીરના સ્તર પર અને કાં તો દુઃખ નથી. બધા ભોજન કરીને આવ્યા છો, જે પીવા કરવાનું એટલે પાણી પાણી એક થઈ ગયું છે. થોડી ઊંઘ ખેંચીને આવ્યા છો, બપોરના તો નહીં જ ખેંચી હોય પણ રાતની ઊંઘ બી બરાબર થઈ હોય. જો એ ન થયો હોય ને તો લાલ લાલ તારી આંખ થઈ જશે અને પછી તું એ શરીરની ડિમાન્ડ સત્સંગમાં પણ પૂરી કરશે. પછી એક જ જોકો આવી જાય. તો શરીરના સ્તર પર આમ છે. તો જે શરીરના સ્તર પર રહે છે ને કે એટલું બધું જીવન, પશુઓનું જીવન એટલું બધું વ્યસ્ત નથી. ભોજન માટે કેટલો ટાઈમ જોઈએ, પીવા માટે કેટલો ટાઈમ જોઈએ, ઊંઘવા માટે કેટલો ટાઈમ જોઈએ. શરીરના સ્તરના પર રહેનાર એટલો બધો વ્યસ્ત નથી. ઓકે, તો બીજું હવે મનનું સ્તર. મનની પણ અમુક ડિમાન્ડ્સ છે, માંગ છે, જરૂરિયાતો છે. લાઈક મનની, શરીરની તો બહુ ઇઝી હતી પણ ખતરનાક મન છે. મનની ડિમાન્ડ શું છે? 5 ઇન્દ્રિય, 1, 2, 3, 4 અને 5. ટચ, ટેસ્ટ, સ્મેલ, સાઇટ, સાઉન્ડ. આ 5 ઇન્દ્રિયના મનગમતા વિષયોનો સંપર્ક એ મનની માંગ છે. શરીરની માંગ શું હતી? ભૂખ, તરસ. આપણે તરસ લઈએ, તરસમાં તે શું કીધું? પાણી. હા, તો છે પાણી. શરીરની માંગ પાણી હતી. હવે મન એમાં વિશેષણો જોડશે. ઠંડુ પાણી, મીઠું પાણી એટલે કે લીંબુ પાણી. ઠંડુ, આ વિષય આવી ગયો સ્પર્શનો. ઠંડુ પણ ખાલી ઠંડુ પાણી નહીં જોયું, લીંબુ પાણી જેવું કાંઈ હોય તો. પછી કંઈક સ્મેલ આવી જોઈએ. તમે જો રેસ્ટોરન્ટ્સમાં બધે જાઓ તો બધા હા ફુદીના, ઓકે યસ, ગુજરાતીમાં ફુદીનો બરાબર. તો સમ ગુડ સ્મેલ, એરોમા. કલરફુલ બી હોવું જોઈએ કોઈ વાર, અને થોડો અવાજ બી હોવો જોઈએ. તમારું થમ્સ અપ, તમારું કોક, આ તે. જો આ બધી માંગ શરીરની નથી. શરીર એટલું જ કહે કે થોડું કંઈક પ્રવાહી જોઈએ છે. બહુ ગરમી છે, પ્રવાહી જોઈએ છે. અને શરીરની માંગ તમે પાણીથી પણ પૂરી કરી શકો અને કષ્ટનો અનુભવ નહીં થાય તમને, બસ. પણ વચમાં મન એની ડિમાન્ડ્સ મૂકશે, એડજેક્ટિવ્સ. કોલ્ડ વોટર, સ્વીટ વોટર, કલરફુલ વોટર, with good smell, with good sound, etc. તમે એ જ દાલ ભાત ખાતા હશો રેસ્ટોરન્ટમાં પણ ત્યાં મ્યુઝિક હોય, the ambience, the company, all this, but the food is same. આ બધી મનની માંગ છે. એટલે મનની માંગ આવી છે. હવે જો વોટ ઇઝ ધ કોન્ટ્રડિક્શન, જસ્ટ સી ધ કોન્ટ્રડિક્શન. શરીરને બધું સેમ જોઈએ, મનને જુદું જુદું જોઈએ. શરીરને જો તમારી ટેવ કેટલા વાગે ભોજન કરવાની સુધી રહે? 12:30. અને રાત્રે સુવાની લગભગ ટાઈમ 11. 11 વાગશે એટલે એનું શરીર શિથિલ થવા લાગશે. તમને દરરોજ 11 વાગે સુવા મળે, તમે બહુ હેલ્ધી રહેશો. 12:30 ને બદલે જો 1:30 વાગ્યા સુધીનો પ્રોગ્રામ થયો તો થોડી થોડી કચકચ શરૂ થશે. પછી જેટલું તમે બેર કરી શકો, પણ એને સેમ ટાઈમ પર બધું એને સેમ હોય તો ખુશ. મનને સેમ હોય તો ખુશ. એક બી વખત જો ભાઈ એની વાઈફના વખાણ કરે કે આજનું શાક સારું છે, અને બેનને તો કે ચાલો વખાણ મળ્યા તો દરરોજ એ જ બનાવીએ, તો ચોથા દિવસે કે આ શું? આ જ તકલીફ છે. કોઈ મૂવીનું ગીત તમને બહુ ગમતું હોય, તમે એની સીડી પરચેસ કરી, પહેલાંના જમાનાની વાત કરું છું, સીડી પરચેસ કરી અને તમે એકવાર બહુ ગમ્યું, બીજી વાર બહુ ગમ્યું, ત્રીજી વાર, 10-15 વખત પછી એનાથી જ કંટાળો આવે છે. ઇકોનોમિક્સમાં એને કહેવાય લો ઓફ ડિમિનિશિંગ રિટર્ન્સ. જેમ એ ભોગ વધે છે તેમ તેમ રિપલ્શન થાય છે, અનુભવ બદલાય છે, કંટાળો આવે છે. બહુ ગરમી થતી હોય, ખાજો સ્વિમિંગ કરવા જઈએ, ઠંડા પાણીમાં સ્વિમિંગ કરવા જઈએ. 1-1.5 કલાક થાય કે ચલો બહાર નીકળી. 1.5 કલાક પહેલાં જે તારું સુખનું કારણ હતું, 1.5 કલાક પછી એ કંટાળાનું કારણ બની જાય છે. તમે ઓટોમેટિકલી, તમે કાંઈ કર્યું નથી, તમે ગરમ ચાનું કપ અહીંયા મૂક્યું, 5 મિનિટ તમે કાંઈ ન કરો,
ગરમ ઠંડુ થઈ જાય છે. એમ જે સુખરૂપ લાગતું હતું એ કંટાળારૂપ લાગે છે.